ગુડ મોર્નિંગ. આપણે વ્યવસ્થા તંત્રનો જે પાઠ છે ચોથો, એમાં ગયા લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો એમાં હવે આપણે આગળ વધીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર, તો જે વ્યવસ્થા તંત્રની રચના સંચાલનના નીતિ નિયમો પ્રમાણે થાય છે, જે નીતિ નિયમોને આધીન જે વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર છે, કાર્યાનુસાર છે, શ્રેણિક છે, આ બધા વૈદિક છે. એટલે કે જેમાં સત્તા અને જવાબદારીની સોંપણી જે નીતિ નિયમો પ્રમાણે એને વૈદિક કહેવાય. એટલે હું તમને એમ કહું કે કોઈ કંપની છે, એની અંદર કંપની જાહેરાત આપી પ્રમાણે માણસો અને બધાનું કામગીરી સોંપે, આ વૈદિક છે. તો સાથે આપણે અવૈદિક પણ સમજી લઈએ. તો જે નીતિ નિયમો પ્રમાણે બને એ વૈદિક, અને જે માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત, જે સંબંધો અને મિત્રતા ઉપર આધારિત છે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તો સૌપ્રથમ આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર શું છે એ સમજીએ છીએ. તો જો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું, વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું જે વિધિસર રીતે માળખું સ્થપાયેલું, તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે સંચાલનના નીતિ નિયમોના આધીન જે વ્યવસ્થા તંત્ર બને છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. રૈખિક, કાર્યાનુસાર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય, જેમાં સત્તા સોંપણી અંગેના ઉપરી અને તાબેદારોની બાબતો સુસ્પષ્ટ હોય. આમાં વ્યક્તિઓને એમનું કાર્ય સારી રીતે કરી શકે એના માટે સત્તા સોંપવામાં આવે છે. હવે એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. પહેલું, વૈદિક માળખું. તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. સંચાલકો સભાનતાપૂર્વક એક વ્યવસ્થિત માળખાની સ્થાપના કરે છે. બરાબર છે. બીજું, અપરિવર્તનશીલ. અપરિવર્તનશીલ એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ અપરિવર્તનશીલ છે. તેમાં સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર કરી શકતા નથી. કારણ કે નીતિ નિયમ પ્રમાણે એક માણસો ગોઠવાય ગયા પછી એમાં કોઈ સુધારો વધારો તમે કરી શકતા નથી. એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટા ભાગે અપરિવર્તિત. એક વખત વ્યક્તિ ગોઠવાઈ જાય પછી એ ગોઠવાઈ ગયો એટલે પછી ત્યાંથી બદલી શકાતો નથી. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવલ્લે જ, ભાગ્યે જ, એટલે ભાગ્યે જ તેમાં ફેરફાર જોવા મળે છે. પછી ત્રીજું, ઉપરથી નીચે સત્તાની સોંપણી.
આપણે જે બે વ્યવસ્થા તંત્ર ભણ્યા રૈખિક ને કાર્યાનુસાર, એમાં ઉચ્ચથી નિમ્ન સપાટી તરફ શું થાય? સત્તાની સોંપણી ઉચ્ચથી નિમ્ન સપાટી તરફ કરવામાં આવે છે. એટલે ઉપરથી નીચે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે, તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. મોટું કદ વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનું એ મોટું કદ ધરાવતું માળખું છે. એટલે મોટું કદ હોય છે વૈદિક વ્યવસ્થા તંત્ર છે, બરાબર છે, એનું માળખું મોટું કદ ધરાવતું હોય છે. પાંચમું ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. વિધિસર રીતે માળખું સ્થપાય એટલે એમના જે કર્મચારીઓ કામ કરે છે એમના સંબંધો ચોક્કસ હોય છે. અને ત્યારબાદ માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ સ્થાન નથી. જો માહિતી સંચાર છે એ વૈદિક માર્ગોથી જ થાય. અવૈદિક માહિતી સંચારને આમાં અવૈદિક એટલે આમાં બધું નીતિ નિયમ પ્રમાણે જ માહિતીની આપલે થાય. ઉપરી અધિકારી એના નીચે, પછી એના નીચે. આમાં કોઈ જગ્યાએ સંબંધોની વાત આવતી નથી. એટલે આનો માળખામાં બધું જ વૈદિક હોય છે. માહિતીની આપલે ઉચ્ચથી નિમ્ન સપાટી તરફ થાય છે. અવૈદિક માળખાની કોઈ સ્થાન નથી. એટલે આ વૈદિક વ્યવસ્થા તંત્ર કે જે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક કાર્યાનુસાર વગેરે વૈદિકના પ્રકારો છે. એની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા. હવે આવે છે અવૈદિક. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો સમજો, જે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે કે જે વૈદિકનો પડછાયો છે. એટલે હું તમને એક વસ્તુ પહેલા સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. કોઈ કંપનીએ જાહેરાત આપી અને એ જાહેરાતના આધારે તમે કંપનીમાં નોકરીમાં લાગો, એ વૈદિક છે. કોઈ કંપનીએ જાહેરાત આપી અને એ જાહેરાતના આધારે તમે લોકો નોકરીમાં કોઈ વ્યક્તિઓ લાગો છો, એ વૈદિક છે. પણ તમે એકવાર ત્યાં નોકરી કરવા જાઓ છો, ત્યાં તમે અંદરો અંદર બધા વ્યક્તિઓ મિત્રતા સંબંધોના આધારે એકબીજાનું કામ કરવાની તૈયારી બતાવો. જો માલિકે તો તમને બધાને કામ સોંપી દીધું, પણ હવે જ્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાં આપણે આપણા મિત્રો થાય, એમની સાથે સારા સંબંધો સ્થપાય અને મિત્રતા અને સંબંધોના આધારે આપણે એમનું કામ કરવા તૈયાર છીએ. તો આને શું કહેવાય? અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો જે વ્યવસ્થા તંત્ર માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય છે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો જો અર્થ કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલ આંતરિક સંબંધોનું માળખું. આપોઆપ રચાય મેં કીધું ને કે કોઈ કંપનીમાં આપણે કામ કરવા જઈએ અને ત્યાં આપણે લોકો સાથે મિત્રતા થાય, એટલે આ જે લોકોના મિત્રોના જૂથો છે એ ગ્રુપ જે બને છે એ અવૈદિક છે. આની કોઈ કંપનીએ રચના કરેલી હોતી નથી. એટલે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું. આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું. એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ. એટલે કીધું
તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારે લોકો સાથે સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. આની કોઈ સ્થાપના કરવામાં આવી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. આનો નકશો નથી હોતો. વૈદિકની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું એટલે કોઈ પણ કંપનીમાં આપણે જોડાઈએ વૈદિક જ છે, પણ ત્યાં આપણા સંબંધો સ્થપાય. એટલે અવૈદિક બનશે ત્યારે પહેલા વૈદિક બનશે પછી. એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો શું છે? પડછાયો છે. હવે અવૈદિકની જે અને અવૈદિક વ્યવસ્થા તંત્ર છે તે વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. એટલે આ કેવું છે કે તમે કામ કરો છો, કોઈ વ્યક્તિનું કામ નથી થતું તો તમે હેલ્પ કરો છો, જેનાથી ધંધાનું કામ એ પૂરું થાય છે અને એ વ્યક્તિનું કામ એ પૂરું થાય છે. એટલે અવૈદિક છે એ વૈદિકના ધ્યેયને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. હવે એની લાક્ષણિકતાઓ પહેલું, અવૈદિક માળખું. આનું જે માળખું છે એ કેવું છે? અવૈદિક છે. આપોઆપ રચાયેલું હોય છે. એટલે કે આનું કોઈ સ્ટ્રક્ચર ના હોય. આટલા માણસો હશે એટલે ગમે તેટલા હોય. ગ્રુપ કોને કહેવાય? મિત્રતા કોને કહેવાય? ગમે તેટલા હોય શકે. 2 હોય, 5 હોય, 15 હોય. એટલે પહેલું આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈદિક હોય, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય. એક જ કંપનીની અંદર જે માણસો કામ કરતા હોય એમનામાં જે ધંધાના ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. બીજું, માનવ વર્તણૂક પર આધારિત. બહુ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો હોય બધા સાથે ભળી જતા હોય. જે વ્યક્તિ બધા સાથે ભળી જાય એને કોઈ મુશ્કેલી ના પડે. એટલે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, મૂલ્યો, શોખ, ટેવો, માન્યતાઓ ધરાવનાર વ્યક્તિઓ દ્વારા એક સમાન મૂલ્યો, લાગણી, શોખ, ટેવો, માન્યતાઓ ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. ત્રીજું, પરિવર્તનશીલ. વૈદિક વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ પરિવર્તનશીલ છે. સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે આપણે આમાં શું લાવી શકીએ છીએ? ફેરફાર. એટલે આ કેવું છે? અવૈદિક છે એટલે ફેરફાર છે. વૈદિકમાં કોઈ ફેરફાર, અવૈદિકમાં શું છે? સંબંધોના આધારે ક્યારેક 2 મિત્રો વધી જાય, ક્યારેક કોઈ ઓછા થઈ જાય, ગ્રુપમાં માણસો વધે ઘટે, આ બધું થવાનું. એટલે આ પરિવર્તનશીલ છે, કારણ કે આમાં સંબંધો મિત્રતાને આધારે હોવાથી ગમે ત્યારે કોઈ વ્યક્તિ આવી જાય, કોઈ નવા વ્યક્તિ આવે, જૂના નીકળી જાય, બધી વસ્તુ શક્ય છે. એટલે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. પરિવર્તનશીલ છે. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય. તમે એક કંપનીની એક શાખામાંથી બીજી શાખામાં જાઓ તો જે બ્રાન્ચમાં હો ત્યાંની જગ્યાએ નવી જગ્યાએ, એટલે નવી જગ્યાએ સંબંધો સ્થપાશે, જૂની જગ્યાએ ઓછા થશે. એટલે આ વસ્તુ શક્ય છે. બરાબર છે. અવૈદિક તંત્રમાં ફેરફાર થતો જોવા મળે છે. બરાબર. સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, બધે છે,
કોઈ એવી જગ્યા ન હોય કે જ્યાં લોકોને મિત્રતા ન હોય, લોકો મળીને કામ ના કરતા હોય, બરાબર છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. અવૈધિક માહિતી સંચાર, આમાં જે માહિતીની આપ-લે થાય છે એ અવૈધિક રીતે થાય છે. અવૈધિક રીતે એટલે મિત્રતાના આધારે આપણે જેની સાથે સંબંધો સારા હોય એની સાથે આપણે માહિતીની આપ-લે બધી જ કરીશું, પણ જેની સાથે સંબંધો સારા ન હોય એની સાથે આપણે આપ-લે કરતા નથી. તો જો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. કયા સ્વરૂપમાં હોય છે? મોટા ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતામાં હકીકત ઓછી હોય. અભિપ્રાયનું પ્રમાણ વધારે હોવાની શક્યતા વધી જાય છે, બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. છઠ્ઠું, નાનું કદ. મોટા ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે. કદ નાનું હોય છે કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે. વળી તે સભ્યો છે. કદ નાનું એટલા માટે છે કે હંમેશા કોઈ વ્યક્તિનું એક ગ્રુપ હોય, એ કેવું હોય? 2 માણસ, 5 માણસ, 7 માણસ, એનાથી વધુ ગ્રુપ મોટા હોતા નથી. એટલે આનું કદ નાનું હોય છે કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે. વળી તે સભ્યો વચ્ચે આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારના. જૂથ ઘણા હોય કંપનીની અંદર, આ 5નું ગ્રુપ, આ 5નું, આ 10નું, પણ ગ્રુપની અંદર સભ્યોનું પ્રમાણ છે ઓછું હોય છે. ત્યારબાદ અંકુશનો અભાવ. હવે સમજો, આમાં કોઈ વ્યક્તિનો કોઈ ઉપર અંકુશ હોતો નથી. બધા સ્વતંત્ર રીતે કામ કરવા ટેવાયેલા. જ્યારે માણસ બધા સ્વતંત્ર કામ કરતા એટલે એમની પર કોઈનો અંકુશ રહેતો નથી. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિસર રીતે, વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. વૈદિકના જે ધ્યેય છે એને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એટલે વૈદિક વ્યવસ્થા તંત્રને આ પૂરક છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતો હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. એના ધ્યેય સિદ્ધ કરવામાં. એટલે આપણે ધ્યેય કોના છે? વૈદિકના. તમે કંપનીમાં જોડાયા, કંપનીના માલિકે તમને કામ સોંપ્યું, એ વૈદિક છે. એ ધ્યેયને સિદ્ધ કરવામાં તમે અંદરોઅંદર એકબીજાની હેલ્પ કરો છો, એકબીજા મિત્રો મદદ કરો છો, એ વૈદિક છે. એટલે ધ્યેય હંમેશા વૈદિક ના હોય, પણ એને સિદ્ધ કરવામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ ઉપયોગી થાય છે. એટલે આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર બંનેનો અત્યારે પહેલાં તો અભ્યાસ કરો. હવે તમે સમજો, તમારે જે પરીક્ષા છે એની અંદર કઈ રીતે આનો પ્રશ્ન આવી શકે એની હું તમને વાત કરું તો તમને એવું પણ પૂછી કે વૈદિક અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો તફાવત સમજાવો, અથવા વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ જણાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો, અવૈધિકનો અર્થ જણાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પછી અવૈધિકની અંદર જે પ્રશ્નો ખાસ પૂછાય એવા છે 2 વિધાન. એક, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, અને બીજું, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આ બંને પ્રશ્નો વિધાન તરીકે પૂછાય અથવા તો મોટા પ્રશ્નો તરીકે પૂછાય, પણ આપણને આવડવું જોઈએ. અને ખાસ બહુ સિમ્પલ શું યાદ રાખીશું કે જે સંબંધોના આધારે બને એ અવૈધિક, અને જે નીતિ નિયમોના આધારે, જે ધંધાના માળખાના આધારે રચાય એ વૈદિક. નીતિ નિયમોના આધારે બને એ વૈદિક, પણ ત્યાં તમે જોડાવ બધાને પછી તમારા વચ્ચે જે કુદરતી રીતે સંબંધો વિકસે છે અંદર, અને એના લીધે જે વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે
તે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે, બરાબર. એટલે આપણે વૈદિક અને અવૈદિક આ બે વ્યવસ્થા તંત્રનો આજે અભ્યાસ કર્યો. બધા આ વિડીયો 2 થી 3 વાર જોઈ આખો પ્રશ્નનો જવાબ છે બંને તૈયાર કરી નાખજો અને નોટમાં લખીને તૈયાર કરશો તો કોઈ તકલીફ પડશે નહીં. આવતા લેક્ચરની અંદર આપણે શ્રેણિક વ્યવસ્થા, સોરી, એક પ્રશ્ન છે 42મા પેજ ઉપર કે આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર આજના સમયમાં કેવું થઈ ગયું કે જો તમારે શિસ્ત જાળવી છે, ઝઘડા ઓછા થયું છે, તો બધા વચ્ચે અંદર સારા સંબંધો હોવા જોઈએ. એટલે આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે, બરાબર છે. આગળ આપણે આવતા લેક્ચરમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે. થેન્ક યુ.